જ્યારે જ્યારે આક્ષેપો થયા છે મિત્રો, દુઃખ થાય છે ત્યારે છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે લડ્યો, મારી જુવાની ખેડૂતો પાછળ ઘસી નાખી, ક્યાંક ને ક્યાંક પરિવાર બાળકો, હું પણ 2 દીકરાનો બાપ છું, મારા બાપને પણ હું લાડકવાયો છું, તેમ છતાંય પરિવારથી વધારે સમય મેં પાર્ટીને મારા ખેડૂતોને આપ્યો. આજે જ્યારે મેં પાર્ટી છોડી ત્યારે પાર્ટીના આગેવાનો રાજુ કરપડાની 2 FIR લઈને પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા ને આનાથી મોટી દુઃખની વાત મારા માટે બીજી ના હોય. આનાથી મોટી દુઃખની વાત બીજી ન હોય. જ્યાં સુધી રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે લડ્યો, જ્યાં સુધી પરસેવો પાડ્યો, અરે વિસાવદરની અંદર સમયસર ખાધું પીધું નથી, તમને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી, અને એ રાજુ કરપડા જેવી પાર્ટી છોડી આભાર માનવાની તો વાત છોડો, 2 FIR લઈ નકલો હાથમાં લઈ અને રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા. દોસ્તો, ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂતોને પણ ગુમરાહ કરવાના પ્રયત્ન થયા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ કહેવામાં આવ્યું વેચાઈ ગયા, ખેડૂતોને પણ કહેવામાં આવ્યું કે ગદ્દાર નીકળ્યા, દગો કર્યો. આજે ગઢાદ ગામના આંગણેથી કહેવા માટે આવ્યો છું કે જે વ્યક્તિઓ વાતો કરે છે કે વેચાઈ ગયા, દગો કર્યો, એટલે મેં ખેડૂતો પાસેથી શું લીધું તું? એક પણ ખેડૂત એવો બતાવો કે 1 રૂપિયાનું ડીઝલનો રૂપિયો લીધો હોય ને રાજુ કરપડા ત્યાં ગયો હોય. પાર્ટી એવું બતાવે કે 1 પણ રૂપિયો રાજુ કરપડાના મેં ડીઝલનો આપ્યો હોય. અરે આજ દિવસ સુધી કાળા નાણાં નથી વાપર્યા. મારો બાપ અને મારો ભાઈ પરસેવાની કમાણી કરે છે ને, એમાંથી રાજુ કરપડાએ ખેડૂતો પાછળ પૈસા વાપર્યા છે, એના પર દાગ લગાવવાનું કામ શા માટે કરો છો? દોસ્તો, આવનાર સમયમાં આવા લોકોને ઓળખવાની જરૂર એટલા માટે છે કે જ્યારે જ્યારે પણ કોઈ એક યુવાન ખેડૂત સંગઠન મજબૂત બનાવે, ખેડૂતોનો અવાજ બનીને નીકળે, જ્યાં સુધી એમની પાર્ટીમાં હતા ત્યાં સુધી સારા હતા, જેવા એ પાર્ટી છોડી એટલે સંગઠન તોડવાના પ્રયત્ન થયા ને, આ લોકોને ઓળખવાની જરૂર છે.